નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઈદ મિલાદ નિમિત્તે વડુમાં ભવ્ય રક્તદાન કેમ્પ, ગ્રામજનોએ માનવ સેવાનો સંદેશ આપ્યો। પવિત્ર ઈદ મિલાદના અવસરને સેવા કાર્ય સાથે જોડીને પાદરા તાલુકાના વડુ ગામે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ફેઝ યંગ સર્કલ વડુ, ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ વક્ત કમિટી કલ્લા શરીફના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે અને સેવા ही સમર્પણના ભાવથી આજરોજ વડુ મુકામે મેં ભી રક્તદાતા હર ઘર રક્તદાતાના સંકલ્પ સાથે પૈગંબર સાહેબનો 1501નો જન્મદિવસ છે અને એ સંકલ્પ સાકાર કરવા માટે વાહેદલી બાવાશ્રીના અધ્યક્ષ સ્થાને આજે એમના એક સેવા કરવાના સંકલ્પના સાકાર રૂપે લોકોને આહવાન કર્યું છે કે આપણે જન્મદિવસ એક અનોખો રીતે ઉજવીએ। દરેક જન્મદિવસે લોકો ગિફ્ટ આપતા હોય છે, કંઈક ને કંઈક ફુલહાર આપતા હોય છે, પરંતુ એક આ સારો વિચાર છે કે લોકોને ઉપયોગી થાય। આજે કોરોના મહામારીમાં અનેક લોકોને રક્તદાનની જરૂર પડી છે, ત્યારે આ રક્તદાતાઓની ખોટ હતી। આજે પરિસ્થિતિ બદલાય છે, જ્યારે આવું મુહિમ ઉપાડી હોય ત્યારે આજે ઈલેમિદા જ્યારે તહેવાર આવતો હોય એના સંદર્ભમાં અગાઉથી રક્તદાતાઓ પાસે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે અને આ રક્તદાનથી અનેક લોકોનો ઉપયોગી કાર્ય થશે। અનેક લોકોમાં આ રક્તના સ્વરૂપમાં લોકોને જીવતદાન મળશે અને આ જે સંકલ્પ લીધો છે એ ખરેખર અદ્ભુત છે। અને આજના દિવસમાં મને જ્યાં સુધી યાદ છે તે વડુ કેમ્પમાં 250ની ઉપર કદાચ રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે। સાંજ સુધીમાં આ સંકલ્પ સાકાર થાય એવા વડોદરા જિલ્લાની આજુબાજુ અનેક સ્થળોએ આ પ્રકારના રક્તદાનના કેમ્પો કરવામાં આવશે। ત્યારે હું સૌને આહવાન કરું છું કે આ મુહિમમાં લોકો જોડાય અને ખરેખર પોતાનું રક્તદાન આપે, જેથી કરીને હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકોને આ રક્તદાનનો મહિમા સમજાય અને રક્તના માધ્યમથી મનુષ્ય તું બડા મહાન હૈના સંકલ્પ સાથે દરેક લોકોને આ ઉપયોગી થાય એ માટે હું પ્રાર્થના કરું છું। આવો આપને સૌ ભેગા થઈને અને વધુમાં વધુ રક્તદાન કરીએ એવી અપીલ કરું છું। પૈગંબર સાહેબના જન્મદિન નિમિત્તે ઈદ મિલાદના તહેવાર નિમિત્તે વડુ મુકામે મુસ્લિમ કમિટી દ્વારા અહીંયા બ્લડ બેંકનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં દર સાલ અહીંની વકફ કમિટી, મુસ્લિમ કમિટી કાયમ જ આવા કેમ્પો રાખે છે અને મુખ્ય હેતુ તો આ વિસ્તારમાં કોમી એકતા કાયમ માટે જળવાઈ રહે એવું આયોજન અહીંના મુસ્લિમ મિત્રો કરે છે। હિન્દુ મિત્રો પણ એમાં ખૂબ જ રસ લઈને અહીંયા ભાગ, આપણે જોઈ શકો છો કે અહીંયા હિન્દુ મુસ્લિમ મિત્રો ભેગા થઈને આયોજન કર્યું છે। દર વર્ષે અહીંયા લગભગ ગઈ સાલ 163 નંગ બ્લડ ભેગું થયું, તો આ વખતે 200 નંગ ઉપર બ્લડ ભેગું થશે એવું આયોજન છે અને ખૂબ જ મહેનત કરીને અહીંયા જે આયોજન કર્યું છે અમને ખૂબ ખૂબ અભિનંદન। આ પ્રસંગે જિલ્લાના અને તાલુકાના માજી ધારાસભ્ય શ્રી જસપાલસિંહ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુરેશભાઈ, આ વિસ્તારના પીએસઆઈ આદરણીય ભરવાડ સાહેબ, આ વિસ્તારના કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી પટેલ, જિલ્લા પંચાયત માજી સભ્ય શ્રી અર્જુનસિંહ અને બીજા આગેવાનો ભેગા થઈને જે કોમી એકતા બતાવી છે એ બદલ સૌનો આભાર। જય હિન્દ, જય ભારત। આજ રોજ 1501માં મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન નિમિત્તે જનસેવાએ જ પ્રભુ સેવાના ભાવાર્થ સાથે વડુ ફૈઝ કમિટી અને કલ્લા શરીફના સહયોગથી બ્લડ ડોનેશનનું જે કેમ્પ કરવામાં આવ્યો છે ખૂબ સારી બાબત છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં સર્વેજન જોડાય અને ખૂબ મોટા પાયે આ અહીંયા બ્લડ ડોનેશન ભેગું થાય એ ભાવાર્થ સાથે તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હોય અને ખૂબ સારું કાર્ય હોય। આપ સર્વને એ આ સારા સરાહનીય કાર્ય કરવા બદલ આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર સાગીર દેવાન, વડુ, પાદરા।